એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગિરનારના ઇન્દ્ર ભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા વાયરલ થઈ છે। રુદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્ર ભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા વાયરલ કરવામાં આવી છે। પત્રિકામાં ઇન્દ્ર ભારતીના સંસારિક જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ઇન્દ્ર ભારતીને 2 દીકરી હોવાનો પણ ઉલ્લેખ છે। સંવાદદાતા હિરેન જોડાયા છે જૂનાગઢથી। હિરેન, આ પત્રિકાને લઈને શું જાણકારી? એના વાત કરવામાં આવે તો જે જૂનાગઢમાં મૃત્યુ કુંડમાં કીર્તિ પટેલે શાહી સ્નાન કર્યું ત્યારથી જે વિવાદ શરૂ થયો છે તે વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે। હવે જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેને પરિવાર અને તેમના પૂર્વાશ્રમને લગતી એક પત્રિકા વાયરલ થઈ છે। તે પત્રિકામાં તેમના પરિવારની વિગતો અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ પત્રિકામાં તથ્ય કેટલું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ આ પત્રિકા વાયરલ થતા ધર્મ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે। જી હિરેન, આ કીર્તિ પટેલથી જે વિવાદ શરૂ થયો છે શિવરાત્રીના દિવસથી, અને કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે એક પછી એક ખુલાસા તે કરશે, તો શું આ પત્રિકા જે વાયરલ થઈ રહી છે એના પાછળ ક્યાંક એનો હાથ છે કે પછી અન્ય કોઈ ચર્ચા ચાલી રહી છે? પત્રિકા જે વાયરલ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કીર્તિ પટેલે ઉલ્લેખ કર્યો હતો કે કચ્છથી લઈ મુંબઈ અને મુંબઈથી જુનાગઢ સુધીની તમામ જે ઘટનાઓ છે તે હું જાહેર કરીશ। બીજી તરફ જે પત્રિકા છે તેની અંદર કચ્છ મુંબઈની ઘટનાનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે હાલ। જી 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 હિરેન, આભાર।